जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण दसम स्कंद पूर्वात अध्याय 15 धेनुकासुरનો વધ અને કાલિયન નાગના વિષથી ગોપાલોનું રક્ષણ। શ્રી સુખદેવજી બોલ્યા, પછી પોગંડ અવસ્થામાં આવેલા તે રામકૃષ્ણ ગાયો વગેરે સર્વ પશુઓને પાળનાર તરીકે માન્ય થયા। એટલે મિત્રો સાથે ગાયો ચરાવવા લાગ્યા અને પગલાઓથી વૃંદાવનને અત્યંત પવિત્ર કરવા લાગ્યા। એક દિવસ શ્રીકૃષ્ણને પુષ્પોથી વ્યાપ્ત એવા વનમાં વિહાર કરનારી ઈચ્છા થઈ। તેથી પોતાનો યશ ગાતા ગોવાળિયા સાથે વાંસળી વગાડતા બળદેવજી સાથે પશુઓને હિતકારી વૃંદાવનમાં તેણે પ્રવેશ કર્યો। એ વૃંદાવન સુંદર શબ્દ કરતા ભમરા, મૃગો તથા પક્ષીઓથી વ્યાપ્ત હતું અને મોટા પુરુષના મન જેવા નિર્મળ જળવાળા સરોવરનો આશ્રય કરનાર કમળોના સુગંધથી વાયુથી યુક્ત હતું। એ વૃંદાવન જોઈ ભગવાને ત્યાં રમવાની ઈચ્છા કરી। ત્યાં દરેક સ્થળે લાલ કૂપળોની શોભા સાથે ફલ ફૂલ વાળો ના ધરા ઘણા ભારથી પોતાના પગનો સ્પર્શ કરતી ડાળીઓવાળા વૃક્ષોને જોઈ આદિપુરુષ શ્રી કૃષ્ણ જાણે આશ્ચર્ય પામતા હોય તે મોટા ભાઈ બળદેવજીને કહેવા લાગ્યા। શ્રી ભગવાન બોલ્યા, અહો આશ્ચર્ય! હે ઉત્તમ દેવ, આ વૃક્ષો જે પાપથી પોતાને વૃક્ષનો જન્મ પ્રાપ્ત થયો છે તેનો નાશ કરતા પોતાની ડાળીઓથી પુષ્પો તથા ફળરૂપી પૂજા સાહિત્ય લઈને બ્રહ્માદિ મોટા દેવોએ પૂજેલા આપના ચરણ કમળને વંદન કરે છે। હે આદિપુરુષ, આ ભમરાઓ સમગ્ર લોકમાં તીર્થરૂપ આપનો યશ ગાતા આપનું ભજન કરે છે। તેથી મને લાગે છે કે આ ભમરાઓએ ઘણું કરી આપના ભક્તોમાં મુખ્ય મુનિગણો જ હોવા જોઈએ। કે જુઓ, હે નિર્દોષ રામ, અહીં વૃંદાવનમાં ગુટ રહેલા પોતાના ઈષ્ટદેવ આપને છોડતા નથી। હે મોટા ભાઈ બળદેવ, આ મયુરો પોતાના ઘેર આવેલા આપનું સન્માન કરતા નૃત્ય કરે છે। આ મૃગલીઓ ગોપીઓની પેટે આનંદથી આપની પાસે જોઈ આપની પ્રીતિ ઉપજાવે છે। તેમજ આ કોયલો સુંદર ટહુકાર કરી આપને પ્રસન્ન કરે છે। ખરેખર આ વનવાસીઓને ધન્ય છે, કારણ કે પોતાના ઘેર આવેલા મહાપુરુષોનો સત્કાર કરવો એ સજ્જનોનો સ્વભાવ છે। વળી હમણાં તમારા પગના સ્પર્શવાળા આ ભૂમિ ઘાસ અને વેલાઓના ધન્ય છે, તેમજ તમારા નખથી સ્પર્શ કરાયેલા આ વૃક્ષો તથા લતાઓને પણ ધન્ય છે। તમારા દયાળુ દ્રષ્ટિપાતથી આ નદીઓ, પહાડો, પક્ષીઓ તથા મૃગલાને પણ ધન્ય છે, અને તમારી છાતીમાં આલિંગન પામનારી ગોપીઓને પણ ધન્ય છે, કેમ કે તમારા આલિંગનને લક્ષ્મી પણ ઈચ્છે છે। શ્રી સુખદેવજી બોલ્યા, એ પ્રમાણે શોભાયમાન વૃંદાવનને જોઈ પ્રસન્ન થયેલા શ્રીકૃષ્ણ પર્વતની પાસે રહેલી યમુના નદીના કિનારે પણ પશુઓને ચારતા પ્રસન્ન મનથી ગોવાળિયાઓ સાથે રમતા હતા। સેવક ગોવાળિયા જેમના ચરિત્ર ગાતા હતા એવા તે માળાધારી શ્રીકૃષ્ણ કોઈ વેળા મદથી અંધ બનેલા ભમરાઓ ગુંજરાવ કરતા ત્યારે પોતે પણ બળદેવજી સાથે ગાતા। કોઈ વેળા કલહંસોના શબ્દોની નકલ કરી પોતે પણ તેવા જ શબ્દો કરતા। કોઈ વેળા નાચતા મોરની સામે પોતે પણ મિત્રોને હસાવતા નાચતા। કોઈ વેળા ગાયોને તથા ગોવાળોને સુંદર લાગતી મેઘ જેવી ગંભીર વાણી વડે દૂર નીકળી ગયેલા પશુઓને નામ લઈને પ્રેમથી બોલાવતા। કોઈ વેળા ચકોર, ક્રોધ, ચક્રવાક, ભરદ્વાજ તથા મયુર પક્ષીઓના શબ્દોની પાછળ તેના જેવા જ શબ્દો કરતા। અને કોઈ વેળા પશુઓની વચ્ચે વાઘ તથા સિંહની ભય પામ્યા હોય તેવા છતાં, એટલે વાઘ કે સિંહના ભયથી બધા નાસતા ત્યારે પોતે પણ તેઓ સાથે નાસતા। કોઈ વેળા મોટા ભાઈ બળદેવજી થાકતા અને ગોવાળિયાના ખોળામાં ઓશીકું કરી સૂઈ જતા ત્યારે શ્રીકૃષ્ણ પોતે પગ ચંપી વગેરે કરી તેમનો થાક ઉતારતા। કોઈ વેળા રામકૃષ્ણ બંને પરસ્પર હાથ મિલાવી હસતા, નાચતા, ગાતા, લડતા અને ગોવાળિયાની પ્રશંસા કરતા। કોઈ વેળા પરસ્પર મલ્લયુદ્ધ કરી જાણે થાક્યા હોય
તેમ ઝાડના મૂળ નીચે પાંદડાની સૈયામાં કોઈ ગોવાળિયાના ખોળાનું ઓશીકું કરી જાણે સૂઈ જતા હોય એ સમયે એમના પાપ નાશ પામ્યા હતા. એવા કેટલાક ગોવાળિયા તે મહાન આત્માના પગ દાબતા બીજા પંખાથી પણ પવન નાખતા. અને હે મહારાજ, સ્નેહભીની બુદ્ધિવાળા બીજાઓ તે મહાત્માના એ સમયને યોગ્ય સુંદર ચરિત્રો ધીમે ધીમે ગાતા. એમ પોતાની માયાથી પોતાનું સ્વરૂપ ગુપ્ત રાખી ચરિત્રો વડે ગોપાલ પુત્રનું અનુકરણ કરતા ભગવાન કે જેમના ચરણપલ્લવ લક્ષ્મીએ સેવેલા છે તે કોઈ વાર પોતાનું ઈશ્વરી ચેતિષ્ટ પણ બતાવતા અને સામાન્ય માનવીની પેઠે સામાન્ય જન સાથે રમતા. એક વેળા રામકૃષ્ણનો મિત્ર શ્રી દામા નામનો ગોવાળિયો અને બીજા સુબલ સ્તોક કૃષ્ણ નામના ગોવાળિયા પ્રેમથી આ પ્રમાણે કહેવા લાગ્યા: હે મોટી ભૂજાવાળા બલરામ, દુષ્ટોને નાશ કરનારા કૃષ્ણ, અહીંથી નજીકના તાડના વૃક્ષોની પંક્તિઓથી વ્યાપ્ત ઘણું મોટું એક વન આવેલું છે. ત્યાં પુષ્કળ ફળો રહેલા હોય અને પડ્યા પણ કરે છે, પરંતુ દુષ્ટાત્મક ધેનુકાસુર તે ફળોને કોઈને લેવા દેતા નથી. હે રામ, હે કૃષ્ણ, હે ધેનુકાસુર ઘણો બળવાન હોય ગધેડાનું રૂપ ધારણ કરે છે. વળી પોતાના જેવા જ બળવાન બીજા અનેક તેના જાતિ ભાઈઓથી તે વીંટાયેલો રહે છે. તેથી હે શત્રુઓને હણનારા રામ અને કૃષ્ણ, રાક્ષસથી ભય પામેલા મનુષ્યો તો એ તાડ વનમાં જતા જ નથી, પરંતુ પશુઓ તથા પક્ષીઓ પણ એ વન ત્યજ્યું છે. એ વનમાં ફળ એમ કદી ખાધા નથી. તે ફળ સુગંધીદાર હોય છે. જેવો ચો તરફ ફેલાવી સુગંધ તે ફળોની જ આપે છે. હે કૃષ્ણ, આ સુગંધીથી અમારા મન લલચાયા છે, માટે તે ફળ અમને આપો. હે રામ, એ ફળ ખાવાની અમને તીવ્ર ઈચ્છા છે, માટે જો તમને ગમતું હોય તો આપણે ત્યાં જઈએ. એમ મિત્રોના વચન સાંભળી બળદેવ અને કૃષ્ણ ખૂબ હસ્યા. પછી મિત્રોની પ્રિય કરવાની ઈચ્છાથી તે બંને પ્રભુ ગોવાળિયાઓ સાથે વનમાં ગયા અને બળદેવજી તેમાં પ્રવેશ કરી મદોમંત હાથીની પેઠે તાડના ઝાડોની બળથી કંપાવતા ફળો પાડવા માંડ્યા. ગધેડાના સ્વરૂપવાળો ઘેના કાસુર બળતા ફળોના શબ્દ સાંભળી પહાડોની સાથે પૃથ્વીની કંપાવતો સામે દોડી આવ્યો અને ત્યાં આવી તે દુષ્ટ બળવાન દૈત્યે બળદેવજીને પાછલા બંને પગની છાતીમાં લાતો મારી ભૂખતા ભૂખતા ઘૂમવા માંડ્યું. હે રાજન, પછી ફરી પણ અત્યંત ક્રોધાવેશમાં આવી તે ગધેડાએ બળદેવજી સામે પૂંઠ કરી તેમને મારવા ક્રોધથી પાછલા પગ ઉછાળવા માંડ્યા. એટલે બળદેવજીએ એક હાથથી તેના બંને પગના છેડા પકડી લીધા અને ખૂબ જોરથી તેને ઘુમાવ્યો. પછી ઘુમાવવાથી જ પ્રાણ રહિત થયેલા તે અસુરને એક તાડ વૃક્ષના મૂળમાં પછાડ્યો. એટલે એ અસુરનું શરીર અથડાવાથી તે વિશાળ ઘટાવાળા તાડનું મોટું ઝાડ કંપતું અને પાસેના બીજા ઝાડને કંપાવતું ભાગી પડ્યું. એમાં ભાંગેલા તે ઝાડે બીજા ઝાડને ને બીજાએ ત્રીજાને ભાંગ્યું. એ રીતે બળદેવજી પછાડેલા તે ગર્દ ભાસુરનું શરીર અથડાવાથી ઉપરા ઉપરી ભાંગીને અથડાયેલા તાળના નવા ઝાડ મોટા વાવાઝોડાઓથી હચમચી ઉઠ્યા હોય તેમ કંપવા લાગ્યા. હે રાજા, રામ તથા કૃષ્ણ તે ઘસી આવતા સઘળા ગધેડાઓને તેમના પાછલા પગ પકડી તાળના ઝાડ સાથે ઝીકવા માંડ્યા. એ સમયે તે ભૂમિ ફળના ઢગથી, મરેલા દૈત્યોના શરીરથી અને તાળ વૃક્ષના શિખરોથી ભરાઈ ગઈ. તેથી વાદળ વડે વ્યાપેલા આકાશની પેઠે તે શોભતી હતી. પછી શ્રીકૃષ્ણ અને બલરામનું તે અતિ મહાન કામ જોઈ દેવો વગેરે પુષ્પની દ્રષ્ટિ કરી, વાદિત્રો વગાડ્યા અને સ્તુતિઓ કરી. એ ઘેન કાસુર મરાયા પછી તાડ વૃક્ષોમાં એ વનમાં મનુષ્યો નિર્ભય થઈ તાડના ફળો ખાવા લાગ્યા અને પશુઓ ઘાસ ચરવા લાગ્યા. પછી કમળની પાંખડીઓ જેવા નેત્રવાળા અને જેમનું શ્રવણ તથા કીર્તન પવિત્ર છે એવા શ્રી કૃષ્ણ સેવક ગોવાળિયાથી સ્તુતિ કરવા મોટા ભાઈની સાથે વ્રજમાં ગયા. તે સમયે ગાયોએ ઉડાલેલી ધૂળથી ખરડાયેલા કેશવાળા એ કેશોમાં ગૂંથેલા મોરપીંછ અને વનમાં પુષ્પોવાળા સુંદર નેત્ર
અને મનોહર મંદ હાસ્યવાળા વાંસળી વગાડતા અને અનુચર ગોવાળો વડે ગવાતી કીર્તિવાળા શ્રી કૃષ્ણની સામે તેમને જોવા માટે આતુર દ્રષ્ટિવાળી ગોપીઓ એકઠી મળીને આવી. પછી વ્રજની તે સ્ત્રીઓએ શ્રીકૃષ્ણના મુખમળના મધને નેત્રરૂપી ભમરા દ્વારા પીને દિવસના વિરહને લીધે ઉત્પન્ન થયેલો તાપ દૂર કર્યો. પછી શ્રીકૃષ્ણ લજ્જા, હાસ્ય તથા વિનયયુક્ત ગોપીઓના દ્રષ્ટિ પોતાને સત્કાર તરીકે સ્વીકારી વ્રજમાં પ્રવેશ કર્યો. પુત્ર ઉપર પ્રેમવાળી યશોદા અને રોહિણીએ તે બંને પુત્રોની ઈચ્છા અનુસાર ઉત્તમ ખાનપાન વગેરે સમય અનુસાર આપ્યું. પછી ત્યાં સ્નાન, મર્દન વગેરેથી જેઓને રસ્તાનો થાક દૂર થયો છે તેવા તે બલરામ કૃષ્ણ સુંદર વસ્ત્ર પહેરી દિવ્ય માળાઓ તથા ચંદનથી શણગાર કર્યો અને માતાએ લાડપૂર્વક પીરસેલું સ્વાદિષ્ટ અન્ન જમી વ્રજની અંદર ઉત્તમ સૈયામાં સુખેથી સૂતા. એ રીતે ભગવાન કૃષ્ણ વૃંદાવનમાં વિચરતા હતા. હે રાજન, એક વખત શ્રીકૃષ્ણના મિત્રો સાથે યમુના નદી પર ગયા. આ વખતે તેમની સાથે બલરામ ન હતા. ત્યાં ઉનાળાના તાપથી વ્યાકુળ ને તૃષાતુર થઈ ગાયો અને ગોવાળિયાઓએ ઝેરથી દૂષિત યમુનાનું ખરાબ પાણી પીધું. હે કુરુવંશી રાજા, દેવ યોગે ભાન ભૂલીને જેવું તેમણે એ ઝેર પાણી પીધું કે તરત જ તેઓ બધા પ્રાણ રહિત થઈ ત્યાં નદી કિનારે પડ્યા. યોગેશ્વરોના ઈશ્વર શ્રી કૃષ્ણ પોતે જ જેઓના નાથ હતા એવા તેઓએ એ હાલતમાં જોઈ અમૃત વર્ષથી દ્રષ્ટિથી સજીવન કર્યા. પછી તરત ભાનમાં આવી તેઓ નદી કિનારેથી ઊભા થયા અને અત્યંત આશ્ચર્ય પામી સઘળા એકબીજાની સામે જોવા લાગ્યા. હે રાજન, ગોવાળ ઝેર પી ગયા હતા છતાં ફરી સજીવન થઈ ઉઠ્યા એમાં શ્રીકૃષ્ણની કૃપા દ્રષ્ટિને જ કારણે તરીકે તેઓ માનવા લાગ્યા. શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મ સ્કંદ અધ્યાય 15 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.